માતૃત્વ માત્ર જન્મ આપવાથી નથી થતું. ક્યારેક કોઈને દિલથી સ્વીકારી લેવું એ પણ એટલું જ પવિત્ર હોય છે. બાળક જે પેટમાંથી જન્મે છે એ સંબંધ લોહીથી બંધાય છે, પણ જે બાળક હૃદયમાંથી જન્મે છે એ સંબંધ આત્માથી બંધાય છે. આજની વાર્તા પણ એ જ છે. એ વાત નથી કે કોઈએ સંતાન દત્તક લીધું. વાત એ છે કે કોઈએ પ્રેમ પસંદ કર્યો અને પ્રેમમાંથી એક નવું જીવન ઊભું કર્યું. સાંભળો આજની વાર્તા અને જરૂરિયાત લાગે એમને ભૂલ્યા વગર શેર કરો. આજની વાર્તા મારો ઉછેર મારી માતાના હૃદયમાં થયો છે. એક રૂપા અને સાધના એ બંને બેનપણી. નાનાથી જ એ બંને સાથે ભણતા. ભણવામાં પણ બંને હોશિયાર. લગભગ એ પોતાના ભણવાના સમય પછી પણ આખો દિવસ સાથે જ હોય અને એ રીતે એ પોતે ત્યાં એક બરોબર સાથે રહીએ. કોઈ એક દિવસ સાધનાના ઘરે કોઈ એક પ્રસંગ હતો અને એ પ્રસંગની અંદર આ રૂપા એને ઘરે આવે છે અને એમાં સાધના એના ઘરના કુટુંબના એક ફોટોગ્રાફ એને બતાવે છે. એમાં બધા એના કુટુંબના ઘણા બધા સભ્યો હતા. લગભગ એમ માનો કે 15, 20, 25 સભ્યો. પહેલાના વખતમાં બહુ મોટા ગ્રુપના ફોટા પાડતા. આખા કુટુંબના, દૂરના નજીકના ભેગા થઈને પાડતા. ત્યારે પહેલી રૂપા સાધનાને પૂછે છે કે મને આ વ્યક્તિ છે ને, એટલે કે ફોટામાં બતાવે છે કે આ વ્યક્તિ છે ને એ તમારા જે કુટુંબ છે ને એ કુટુંબ કરતાં કંઈક જુદી જ પ્રકૃતિ ધરાવતી હોય એવું લાગે છે. એટલે પેલી સાધના એમ કહે છે કે તને કેવી રીતે ખબર છે કે આ જુદી પ્રકૃતિ ધરાવે છે? તો કે મને ખબર નથી પડતી, પણ એનો જે ફેસ છે અથવા તો એના પોતાનું જે કપાળ છે અથવા તો એના પોતાના વાળ છે એના ઉપરથી મને એમ લાગે છે કે આ તારા કુટુંબના અનુસંધાન કરતાં કંઈક જુદા જ પ્રકારની વ્યક્તિ લાગે છે અને વધારે પ્રતિભાશાળી વ્યક્તિ લાગે છે. ત્યારે જે સાધના હતી ને એ એમ કહે છે કે તને કેવી રીતે ખબર પડી કે આ ખરેખર અમારા કુટુંબ કરતાં જુદી છે? તો કે મને અંદરથી જ એ પ્રકારની ભાવના ઊભી થઈ. ત્યારે સાધના એને એમ કહે છે કે તારી વાત સાચી છે. આ જે તું વાત કરસ ને એ મારો ભાઈ જ છે, પણ મારા મામાનો દીકરો ભાઈ છે. અને મામાનો દીકરો ભાઈ છે, પણ એનો જન્મ મામા મામીના કુટુંબમાં થયો નથી, પણ એમણે દત્તક લીધેલો છે. જે કોઈને ખબર નથી, કોઈ જાણતું પણ નથી. માત્ર તને ખબર કેમ પડી ગઈ? તો કે મને ખબર એટલા માટે પડી ગઈ કે હું પોતે પણ દત્તક લીધેલી છોકરી છું. રૂપા એમ કહે છે. અને મારે જે ખરેખર મારી માતા છે એ એના ગર્ભસ્થાનમાંથી મારો જન્મ થયો નથી. મને મારી માતાએ, પાલક માતાએ મને પાલન પોષણ કરીને મને મોટી કરી છે અને ખબર નહીં કે એ આખી વાત મારા મનમાં હશે એટલે હું તરત જ આ વ્યક્તિને ઓળખી ગઈ. મિત્રો, સાયકોલોજીકલ એક પ્રશ્ન છે. સાયકોલોજીની ભૂમિકા એ છે કે જે પ્રકારની ભૂમિકાનો સંદર્ભ હોય એ ઓળખવા માટેની ભૂમિકા સરળ બનતી હોય છે. ત્યારે એમ કીધું કે તને પોતાને ખરેખર તું વધારે પડતી પાવરફુલ લાગે છે તને પોતાને? તો કે હા, હું ખરેખર બહુ હોશિયાર છું. આ જે તારો ભાઈ છે ને એ બહુ હોશિયાર. તો કે વાત સાવ સાચી, બહુ હોશિયાર છે. એકદમ માનો કે પ્રેમાળ છે, બધાની સાથે હળીમળી જાય છે એકદમ. એટલે કે સગો ભાઈ હોય એના કરતાં પણ વધારે સારી રીતે અમારી સાથે ભળી જાય. માત્ર અમને 2-5 જણાને જ ખબર છે, મને ખબર છે, બાકી કોઈને ખબર પણ નથી, પણ એ અમારી સાથે સારી રીતે ભળી જાય છે. ત્યારે આ જે રૂપા હતી ને એણે પણ એમ કીધું કે હું પણ આ જ પ્રકારની ભૂમિકા ઉપર જીવું છું.
મારા જન્મના સંદર્ભથી જ હું એક પાલક પુત્રી તરીકે મારા માતા પિતાની પાસે આવી અને મને મારા માતાએ જન્મ ગર્ભમાંથી આપ્યો નથી. ત્યારે એમ કીધું કે તું આટલી બધી હોશિયાર. ત્યારે એણે એમ કીધું કે કોઈ પણ પાલક કોઈ દત્તક લીધેલું છોકરું અને એ બાળકને જો માતા ખરેખર ઉત્તમ રીતે જો એનું પાલન કરે તો એ પાલન એના ગર્ભના સંદર્ભથી થતો નથી, પણ એના હૃદયના સંદર્ભથી થાય છે. આ રૂપા કહે છે. એ એમ કહે છે કે મારો જે વિકાસ છે, વિકાસ મને ગર્ભના સંદર્ભમાં મારો જન્મ થયો એ રીતે થયો નથી, પણ મારો વિકાસ મારી માતાના હૃદયમાંથી મેં જન્મ લીધો છે. અને હૃદયના સાથે મારું હૃદય અને મારી માતાનું હૃદય એ બંને એક થયા અને એમાં મને જે જીવનમાં પ્રેમ મળ્યો, એમાં મને જીવનની અંદર ખૂબ ઉત્તમ પ્રકારની લાગણી મળી અને મને ઉત્તમ પ્રકારે એની અંદર જે ખરેખર જેને આપણે એમ કહી શકાય કે મને આલિંગન મળ્યું, એ એવા પ્રકારનું હતું કે એના હૃદયમાંથી એ સીધે સીધું સરવાણીના રૂપમાં મારી પાસે આવતું હતું. અને એ અનુસંધાને હું વધારે પાવરફુલ બની છું. એ અનુસંધાને મને પોતાને દત્તક તરીકે રહેવા છતાં પણ મને પોતાને ખૂબ જીવનમાં આનંદ છે. અને વધારેમાં વધારે હું વાત કરું તો હું ચોક્કસપણે એક વાત કહી શકું કે કોઈ પણ દત્તક સંતાન અને એ જો દત્તક સંતાન છે એ હંમેશા પાવરફુલ, જો એની માતાના ગર્ભને બદલે એ હૃદયની સાથે જોડાયેલું હોય તો જો કૃષ્ણ ભગવાનની વાત પણ આપણને ખબર છે, દત્તક હતા, પાલન પોષણ કર્યું એ માતા જુદા હતા, જન્મ આપ્યો એ માતા જુદા હતા. તો કૃષ્ણ ભગવાનની ઊંચાઈ કેટલી થઈ, મહાન વ્યક્તિ. અને એ અનુસંધાને રૂપા આપણને એક ચોક્કસ પ્રકારનો સંદેશો આપે છે. કોઈ પણ દત્તક બાળકે લેશ માત્ર દુઃખી થવાની જરૂર નથી. કોઈ પણ દત્તક બાળક હોય એને પોતાના જીવનની અંદર સૌથી વધારેમાં વધારે મળી શકવું હોય, અને એ મળી શકવું એટલા માટે કે પોતાનું અને પોતાની પાલક માતાના હૃદયનું જોડાણ હોય છે. અને ખરેખર એ પુત્રીનો જન્મ હૃદયમાંથી થયો છે. એટલે કે કોઈ પણ દત્તક પુત્રી કે પુત્ર એણે પોતાને આના માટે ગૌરવ લેવું પડે. અને જો એ ગૌરવ લે તો ખરેખર સાચા અર્થમાં એ મહાન પણ બની શકે. આ વાર્તા કહેવા પાછળનો ખ્યાલ મારો કંઈક જુદો હતો. હું એક કુટુંબમાં ગયો હતો અને એ કુટુંબની અંદર એક દત્તક દીકરી એમણે લીધેલી. એ દીકરીને ખબર નહોતી કે ખરેખર પોતે જે માતા પિતા છે ખરેખર સાચા છે કે, એટલે પોતાના જન્મના માતા પિતા નથી, જન્મદાતા નથી, પણ પાલક માતા પિતા જ. પણ એ દીકરીને ખબર નથી. એ માતા પિતા વિચાર કરતા હતા કે મારે આ દીકરીને ખરેખર કેવું કે કેમ. અને જો કદાચ ક્યાંકથી પણ જો બહારથી ખબર પડશે તો મોટી થશે તો અમારા માટે એ ખોટો અભિપ્રાય કરશે. ત્યારે મેં એમને અભિપ્રાય આપેલો કે તમારી જે દત્તક પુત્રી છે એ વધારે પાવરફુલ બને, અને એ પાવરફુલ છે જ. અને તમે એને આ વાત ચોક્કસપણે કહો અને એને એક જ કહેજો કે અમારા ગર્ભમાંથી બહાર તને જન્મ આપવાને બદલે અમે તારો જન્મ હૃદયમાંથી આપ્યો છે, એટલે તો મહાન છે. અને તમે આટલું કહેશો એટલે જીવનભર એ પોતાનું રહેશે. એમણે કીધું કે કેમ મને ખબર નથી, પણ હું ઈચ્છું કે જો એણે કીધું હશે તો એના પોતાના દીકરીના અને પોતાના જીવનમાં પણ ખૂબ સારું હશે. એવી લાગણી સાથે મારી આજની વાર્તા પૂરી કરું. ધન્યવાદ.